સમાચારોની અંદર આગળ વધીએ તો વર્ષ 2025માં ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ સરળ કરવામાં આવશે। મિત્રો આપ સૌ જાણો છો કે લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું પડે છે, એટલે કે કાચું લાયસન્સ કઢાવવું પડે છે અને કાચા લાયસન્સના બેઝ ઉપર તમને પાકું લાયસન્સ મળે છે। પરંતુ કાચું લાયસન્સ કઢાવવા માટે એટલે કે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ સુધી જવું પડતું હતું, લાંબી લાઇનમાં પણ રહેવું પડતું હતું અને ત્યાંના સ્લોટ પણ બુક હોય છે। એટલા માટે સરકારે કહ્યું છે કે હવે નવી પ્રક્રિયા છે એ લાવવામાં આવશે। એ અંતર્ગત તમે ઘર બેઠા કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકશો। પરંતુ એ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે શરત એટલી હશે કે તમારું આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, એટલે કે આધાર કાર્ડ લિંક હશે એને આધારે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી બેઝ ઉપર તમે ટેસ્ટ છે એ આપી શકશો, એટલે કે કાચા લાયસન્સની ટેસ્ટ છે એ આપી શકશો। અને એ માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તૈયાર કરવામાં આવશે, સુવિધા તૈયાર કરવામાં આવશે અને એ માટેની એક બની શકે કે એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે અને એ એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નાખી અને ત્યાર પછી ટેસ્ટ આપી અને તમારું કાચું લાયસન્સ છે એ મેળવી શકશો અને એ કાચા લાયસન્સ બેઝ ઉપર તમે પાકું લાયસન્સ માટેની અરજી કરી શકશો। તો મિત્રો ટૂંક સમયમાં નવી પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પ્રક્રિયા છે એ પણ સરળ બનાવી દેવામાં આવશે। આપ સૌ જાણો છો કે તમારી પાસે કાચું લાયસન્સ આવી જાય ત્યાર પછી 6 મહિનાની અંદર તમારે પાકા લાયસન્સ માટેની અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમારે વ્હીકલ ઉપર ટેસ્ટ આપવાની રહેશે અને એના બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે એ મેળવી શકશો। મિત્રો આમ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે વર્ષ 2025માં સરળ થઈ જશે। કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે સ્લોટ બુક કરાવવા માટે તમારે અરજી કરાવવા માટે હવે આરટીઓ ઉપર જવું નહીં પડે, ઓનલાઈન તમે બધી પદ્ધતિથી કાચું